હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે એન્જિનિયરિંગ કેમિસ્ટ્રીનો યુનિટ નંબર 1 જેનું નામ છે કેમિકલ બોન્ડિંગ એન્ડ કેટાલિસિસ, મતલબ કે રાસાયણિક બંધન અને ઉદ્દીપન. આ યુનિટનો એક અગત્યનો ટોપિક આયોનિક બોન્ડ, મતલબ કે આયનિક બંધ, જેના વિશે ચર્ચા કરીશું. તો આયનિક બંધને સમજતા પહેલા આપણે આ લેક્ચરના ઓબ્જેક્ટિવ્સ જોઈ લઈએ, એટલે કે આપણે શું સમજવા માંગીએ છીએ તે જોઈ લઈએ. પહેલો ઓબ્જેક્ટિવ છે ટુ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ રોલ ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન આયોનિક બોન્ડ ફોર્મેશન. મતલબ કે આયનિક બંધ બને છે એમાં ઇલેક્ટ્રોનનો શું રોલ છે. સેકન્ડ ઓબ્જેક્ટિવ છે ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ મોલિક્યુલ્સ બીકમ સ્ટેબલ બાય આયોનિક બોન્ડ ફોર્મેશન. મતલબ કે આયનિક બંધ બને છે ત્યારે અણુને સ્થિરતા કેવી રીતે પ્રાપ્ત થાય છે. આ બે વસ્તુને આપણે ડિટેલમાં સમજીશું. તો આયનિક બંધને સમજતા પહેલા અહીં લખ્યું છે તેમ સ્ટેબલ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ નોબલ ગેસ, મતલબ કે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચનાને સમજવી બહુ જરૂરી છે. ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ નોબલ ગેસ મતલબ કે નિષ્ક્રિય વાયુની ઇલેક્ટ્રોન રચના. આને સમજીશું તો જ આયોનિક બોન્ડને આપણે વધુ સારી રીતે સમજી શકીશું. કારણ કે આયોનિક બોન્ડના મૂળમાં ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે, મતલબ કે ઇલેક્ટ્રોન રચના છે. તો અહીંયા નોબલ ગેસ એટલે કે નિષ્ક્રિય વાયુ છે, એની જે આઉટર મોસ્ટ ઓર્બિટ છે એમાં કેટલા ઇલેક્ટ્રોન્સ છે તે ડોટ સ્વરૂપે બતાવ્યા છે. અહીંયા જે ડોટ છે એ ઇલેક્ટ્રોન્સ છે. સપોઝ આ હિલિયમ છે તો હિલિયમની આઉટર મોસ્ટ એટલે કે ફર્સ્ટ નંબરની ઓર્બિટ, એમાં 2 ઇલેક્ટ્રોન્સ છે, 2 ઇલેક્ટ્રોન છે. નિયોનમાં 8 ઇલેક્ટ્રોન છે, આર્ગોનમાં પણ 8 ઇલેક્ટ્રોન છે, ક્રિપ્ટોનમાં 8 ઇલેક્ટ્રોન છે, ઝેનોનમાં 8 ઇલેક્ટ્રોન છે અને રેડોનમાં પણ 8 ઇલેક્ટ્રોન છે. મતલબ કે નોબલ ગેસ હેવ ફૂલ ઓર કમ્પ્લીટ આઉટર સેલ્સ. એના જે આઉટર સેલ્સ છે એટલે કે ઓર્બિટ એ 8 ઇલેક્ટ્રોન્સથી ફૂલ થયેલી છે. બધામાં 8 ઇલેક્ટ્રોન્સ છે, ખાલી હિલિયમને બાદ કરતા. હિલિયમમાં પણ એની આઉટર જે ઓર્બિટ છે એની કેપેસિટી 2 ઇલેક્ટ્રોન્સની છે અને 2 ઇલેક્ટ્રોન્સ છે, મતલબ કે એ પણ ફૂલ થયેલી છે. એટલે હિલિયમ હેઝ ડુપ્લેટ કોન્ફિગરેશન, મતલબ 2 ઇલેક્ટ્રોન છે એની પાસે, એટલે ડુપ્લેટ છે. સૌથી બહારના જે વેલેન્સ ઇલેક્ટ્રોન 2 છે, જ્યારે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન એની પાસે 8 આઉટર ઇલેક્ટ્રોન્સ છે. એટલે ઓલ અધર નોબલ ગેસીસ હેવ એન ઓક્ટેટ કોન્ફિગરેશન. એટલે હિલિયમને બાદ કરો તમે તો નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન પાસે ઓક્ટેટ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન છે. મતલબ કે એની જે આઉટર મોસ્ટ ઓર્બિટ છે અથવા તો આઉટર સેલ એમાં 8 ઇલેક્ટ્રોન્સ છે અને એ સેલ છે એ 8 ઇલેક્ટ્રોન્સથી ફૂલ થયેલો છે. હવે એમાં નવો કોઈ ઇલેક્ટ્રોન આવે એમ નથી, બરોબર. એટલે એના લીધે આ બધા જે ગેસ છે એ કેમિકલી ઇનએક્ટિવ હોય છે અથવા તો કોઈ પ્રકારના જનરલી બોન્ડ બનાવતા નથી. એ કોઈ પ્રકારના બોન્ડ બનાવવાનું ટાળે છે કારણ કે એની પાસે ઇનફ ઇલેક્ટ્રોન છે, એને નવા કોઈ ઇલેક્ટ્રોનની જરૂર નથી. અથવા તો આમાંથી કોઈ ઇલેક્ટ્રોન એને ગુમાવવાનું થતું નથી કારણ કે એ ફૂલ છે, એ ફૂલ ઓક્યુપાઈડ છે. એટલે ઓક્ટેટનો રૂલ શું છે? ઇન ફોર્મિંગ કમ્પાઉન્ડ્સ એટમ્સ ટેન્ડ ટુ ગેઇન ઓર લોસ ઇલેક્ટ્રોન્સ ઇન ઓર્ડર ટુ અચીવ ધ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ઓફ એ નોબલ ગેસ. આ તો નોબલ ગેસ પાસે તો ફૂલ ઇલેક્ટ્રોન્સ છે આઉટર મોસ્ટ ઓર્બિટમાં, પણ જે એલિમેન્ટ પાસે આઉટર મોસ્ટ ઓર્બિટમાં એટલે કે બાહ્યતમ કક્ષામાં ફૂલ ઇલેક્ટ્રોન નથી, તો એ લોકો કાં તો ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરે છે, ગેઇન કરે છે, અથવા તો ઇલેક્ટ્રોન લોસ કરે છે, કાં તો ઇલેક્ટ્રોનનું શેરિંગ એટલે કે ભાગીદારી કરે છે. અને એવું કરીને પણ એ લોકો છેલ્લે ઓક્ટેટ બનાવે છે, અષ્ટક બનાવે છે, જે નોબલ ગેસમાં છે તે. બરોબર. નિષ્ક્રિય વાયુમાં જે રીતે ઓક્ટેટ રચના થઈ છે, 8 ઇલેક્ટ્રોનથી ભરેલી છે આઉટર મોસ્ટ ઓર્બિટ, એ રીતે બાકીના એલિમેન્ટ છે અધર દેન નોબલ ગેસીસ
એ લોકો પોતે ઇલેક્ટ્રોન પ્લસ માઇનસ કાં તો શેરિંગ કરીને પણ ઓક્ટેટ બનાવે છે, અને ઓક્ટેટ બને છે ત્યારે જ એને નોબલ ગેસ જેવી સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે. હવે આપણે જે મૂળ મુદ્દો છે આયનિક બોન્ડ, એના ઉપર આવી જઈએ. આપણે બેકગ્રાઉન્ડ સમજી લીધું કે એલિમેન્ટ છે એ ઇલેક્ટ્રોનની ગેઇન લોસ અથવા તો શેરિંગ કરીને એ છેલ્લે એ નોબલ ગેસ જેવું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન બનાવે છે. હવે આયનિક બોન્ડમાં કેવી રીતે એવું થાય છે જોઈએ આપણે, બરોબર. તો પહેલા આપણે એની ડેફિનેશન સમજી લઈએ, ત્યારબાદ ઇલેક્ટ્રોનનું જે ગેઇન લોસ થાય છે જોઈએ. Bonding occurs from electrostatic attraction between oppositely charged ions is called ionic bond. મતલબ કે પોતાથી વિરુદ્ધ પ્રકારના આયન હોય એ ની વચ્ચે જે એક પ્રકારનું વિદ્યુતીય આકર્ષણ બળ છે, એ વિદ્યુતીય આકર્ષણ બળના લીધે એ બંને વચ્ચે જે જોડાણ થાય છે, એટ્રેક્શન થાય છે, બરોબર, અથવા તો બંને હોલ્ડ થયેલા રહે છે. એટ્રેક્ટિવ ફોર્સ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્ટિવ ફોર્સ, એ ફોર્સને આપણે આયોનિક બોન્ડ કહીએ છીએ. ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સિસ હોલ્ડ આયન્સ ટુગેધર એન્ડ મેક ધેમ ફંક્શન એઝ અ યુનિટ. એટલે જે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ છે, વિદ્યુતીય આકર્ષણ બળ, એના લીધે આ બંને જોડાયેલા રહે છે, પોઝિટિવ આયન અને નેગેટિવ આયન. અને જે એ પ્રકારનું જે સિચ્યુએશન છે એને આપણે આયનિક બોન્ડ એટલે અથવા તો આયનિક બંધ કહીએ છીએ. હવે આપણે એને એક્ઝામ્પલથી જોવાનું છે, NaCl ના એક્ઝામ્પલથી. NaCl નું એક્ઝામ્પલ જોઈએ એ પહેલા જોઈએ કે આયનિક બોન્ડ છે એ કયા પ્રકારના એલિમેન્ટમાં શક્ય છે. તો આયનિક બોન્ડ બનવા માટેની કહેવાય ને કે ખાસિયત અથવા તો એક કન્ડિશન છે કે આ બોન્ડ મેટલ અને નોન મેટલ વચ્ચે બને છે. એટલે કે એક એટમ મેટલ હોય અને બીજો એટમ નોન મેટલનો હોય, એ રીતની કન્ડિશન ઊભી થાય ત્યારે આયનિક બોન્ડ બને છે. અને એક આયનિક બોન્ડને આપણે NaCl થી ડિટેલમાં જોઈશું. મેટલને તમને ખબર છે કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક જેવી ઘણી બધી મેટલ છે. એવો એક એટમ એ મેટલનો હોય અને સામે બીજો એટમ છે, એટલે કે બીજો પરમાણુ છે, એ ઓક્સિજન, નાઇટ્રોજન, સલ્ફર, બ્રોમિન, ફ્લોરિન, ક્લોરિન વગેરેમાંથી કોઈ એક હોય. અને એ બંને વચ્ચે જે ઇલેક્ટ્રોનની એક્સચેન્જ થાય એના લીધે આયનિક બોન્ડ બને છે. ઇલેક્ટ્રોન્સ આર ટ્રાન્સફર્ડ ફ્રોમ મેટલ ટુ નોન મેટલ. એટલે આ કિસ્સામાં ઇલેક્ટ્રોન છે એ મેટલમાંથી નોન મેટલમાં ટ્રાન્સફર થાય છે. એટલે મેટલ છે પોતે ઇલેક્ટ્રોન લોસ કરે છે અને નોન મેટલ ઇલેક્ટ્રોન ગેઇન કરે છે. એ રીતની સિચ્યુએશન થાય છે. અમે વાત કરીએ NaClમાં શું થાય છે જોઈએ આપણે. તો NaClની ઓર્બિટ છે, ઇન્ટરનલ ઓર્બિટ, એમાં 2 ઇલેક્ટ્રોન્સ છે, એ કમ્પ્લીટ ભરેલી છે. જ્યારે સેકન્ડ નંબરની ઓર્બિટ એમાં પણ 8 ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોનથી ભરેલી છે. જ્યારે થર્ડ નંબરની ઓર્બિટ છે એમાં એક જ ઇલેક્ટ્રોન છે, આ એક જ ઇલેક્ટ્રોન છે એની પાસે, એટલે ઓર્બિટ આખી ખાલી છે. એના લીધે સોડિયમ છે એ ઓક્ટેટ એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે પોતે આ એક ઇલેક્ટ્રોન છે એનો લોસ કરશે, આ લોસ કરશે. જ્યારે ક્લોરીન જોઈએ આપણે તો એમાં ફર્સ્ટ નંબરની ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન છે, મતલબ કમ્પ્લીટ ઓક્યુપાઈડ છે ફર્સ્ટ નંબરની ઓર્બિટ. સેકન્ડ નંબરની ઓર્બિટ છે એમાં 8 ઇલેક્ટ્રોન છે, એ પણ કમ્પ્લીટ ભરેલી છે. જ્યારે થર્ડ નંબરની આઉટર મોસ્ટ ઓર્બિટ માં 1, 2, 3, 4, 5, 6, 7 ઇલેક્ટ્રોન છે, એટલે કે વેલેન્સ ઇલેક્ટ્રોન 7 છે, એના વેલેન્સ ઇલેક્ટ્રોન 7 છે. હવે એને આ ઓર્બિટમાં ઓક્ટેટ બનાવી હોય તો એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એક ઇલેક્ટ્રોન મળે ને તો ઓક્ટેટ થઈ જાય, એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત થાય અને કમ્પ્લીટલી ભરેલી થઈ જાય. એટલે કે સોડિયમ છે આ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે એની પાસે જે આઉટર મોસ્ટ ઓર્બિટ હવે આ બની જશે, આ કારણ કે આ ઓર્બિટ ખાલી થઈ ગઈ આખી. આમાંથી એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો એટલે આ ઓર્બિટ ખાલી થઈ ગઈ, એટલે એનો કોઈ મતલબ નથી. હવે એના માટે આઉટર મોસ્ટ ઓર્બિટ આ થઈ ગઈ અને એમાં 8 ઇલેક્ટ્રોન છે, એટલે કે ઓક્ટેટ બની ગયું. જ્યારે ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોનની જરૂર હતી એટલે એક ઇલેક્ટ્રોન એને સોડિયમ પાસેથી લઈ લીધો, એટલે એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં પણ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. એના લીધે ક્લોરીન છે પોતે એક ઇલેક્ટ્રોન સોડિયમ એક ઇલેક્ટ્રોન પોતાનો ક્લોરીનને આપશે અને
એના લીધે સોડિયમ છે પોતે પોઝિટિવ બનશે, સોડિયમ પોતે પોઝિટિવ બનશે અને ક્લોરીન પોતે નેગેટિવ બનશે, અને પોઝિટિવ નેગેટિવ બંને પાસ પાસે આવશે ડ્યુ ટુ ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન. વિદ્યુતીય આકર્ષણને લીધે પોઝિટિવ અને નેગેટિવ આયનો બંને પાસ પાસે આવશે અને બોન્ડિંગની સ્થિતિમાં રહેશે. વધુ ડિટેલમાં આપણે જોઈએ. In ionic bonds, metals loss electrons to become a positively charged cation, એટલે કે ધન આયન બને છે. Whereas the non-metal accepts those electrons to become a negatively charged anion. anion એટલે કે ઋણ આયન, બરાબર, અથવા તો નેગેટિવ આયન કહીએ. હમણાં વાત કરી એમ કે સોડિયમ પોતે સોડિયમ મેટલ છે અને ક્લોરીન એ નોન મેટલ છે, એટલે કે પોતે મેટલ છે, ઇલેક્ટ્રોન લોસ કરશે અને પોતે કેટાયન બનશે, એટલે કે પોઝિટિવ આયન બનશે. જ્યારે ક્લોરીન ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરીને નેગેટિવ આયન બનશે. The resulting ions come together due to electrostatic attraction and get bonded. એટલે કે જે આયન બન્યા એ વિદ્યુતીય આકર્ષણના લીધે પોતે જોડાયેલા રહેશે. અહીંયા સોડિયમ મેટલ એટમ છે, ધાતુનો પરમાણુ છે, એની પાસે 281 ઇલેક્ટ્રોન છે. હમણાં મેં વાત કરી એમ બારના જે વેલેન્સ ઇલેક્ટ્રોન 1 છે, અહીં જે ક્રોસથી બતાવ્યો છે તે. જ્યારે ક્લોરીન એક નોન મેટલ એટમ છે, અધાતુનો પરમાણુ છે, એની પાસે 287 ઇલેક્ટ્રોન છે અને 7 ઇલેક્ટ્રોન એના વેલેન્સ ઇલેક્ટ્રોન છે. સૌથી બહારની જે ઓર્બિટ છે એમાં છે, એટલે એની એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે આ સોડિયમ છે એક ઇલેક્ટ્રોન આને આપશે અને સોડિયમ પોતે પોઝિટિવ બનશે. જ્યારે ક્લોરીન છે પોતે એક ઇલેક્ટ્રોન ગેઇન કરશે અને પોતે નેગેટિવ બનશે, બરોબર. એટલે સોડિયમે એક ઇલેક્ટ્રોન લોસ કર્યો અને ઇલેક્ટ્રોન પોતે નેગેટિવ ચાર્જ છે, એટલે નેગેટિવ ચાર્જનો લોસ કર્યો, એના લીધે પોતે પોઝિટિવ બની ગયો. જ્યારે ક્લોરીન છે એને 287 ઇલેક્ટ્રોન હતા, એની જગ્યાએ 288 ઇલેક્ટ્રોન થઈ ગઈ, એટલે કે એક ઇલેક્ટ્રોન વધારાનો એની પાસે આવી ગયો અને ઇલેક્ટ્રોનનો નેગેટિવ ચાર્જ એક વધારાનો એની પાસે આવ્યો, એને લીધે ક્લોરીન પોતે નેગેટિવ બની ગયો. અને જે પોઝિટિવ સોડિયમ અને નેગેટિવ ક્લોરીન એ બંને પાસ પાસે આ રીતે પાસ પાસે હોલ્ડ થયેલી પરિસ્થિતિમાં રહેશે અને બોન્ડેડ રહેશે, બંને જોડાયેલા રહેશે. એટલે જો તમે અહીંયા 281 હતો એની જગ્યાએ 28 થઈ ગયા, અહીંયા ક્લોરીનમાં 287 હતા એની જગ્યાએ 288 થઈ ગયા. ફરીથી સોડિયમમાં 281 ઇલેક્ટ્રોન હતા એની જગ્યાએ સોડિયમમાં 28 થઈ ગયા, એટલે કે આઉટર મોસ્ટ ઓર્બિટ નોબલ ગેસ જેવું થઈ ગયું, નિષ્ક્રિય વાયુ જેવી થઈ ગઈ. ક્લોરીનમાં 287 હતા એની જગ્યાએ 288, એટલે એની પણ આઉટર મોસ્ટ ઓર્બિટ છે નોબલ ગેસ જેવી થઈ ગઈ. એટલે બંને Na+ અને Cl- છે, બંનેમાં નોબલ ગેસ જેવી ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત થઈ, એના લીધે સ્ટેબિલિટી પ્રાપ્ત થઈ. હવે એને કેમિકલ રિએક્શન ફોર્મમાં જોઈ લઈએ. તો સોડિયમ છે 281, એ જ વસ્તુ છે કેમિકલ ફોર્મમાં, આપણે કેમિકલ રિએક્શન ફોર્મમાં જોઈએ, રાસાયણિક પ્રક્રિયાના સ્વરૂપમાં. સોડિયમ 281 આ ઇલેક્ટ્રોન લોસ કરે છે આઉટર મોસ્ટ ઓર્બિટનો, એના લીધે 28 બને છે અને આ ઇલેક્ટ્રોન છૂટો પડી ગયો અહીંયા. હવે આ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? તો આ ઇલેક્ટ્રોનને અહીંયા આ ક્લોરીન ગેઇન કરે છે, આ ક્લોરીન 287 અને આ 1 ઇલેક્ટ્રોન, એટલે કે આ ઇલેક્ટ્રોન અહીંયા જશે, આ જગ્યાએ 7માં 7 ઇલેક્ટ્રોન છે એની સાથે જશે, એટલે ક્લોરીન પાસે 288 થશે અને આ ઇલેક્ટ્રોન એને પ્રાપ્ત થયો, એના લીધે માઇનસ ચાર્જ આવશે, એટલે કે Cl- બનશે. અહીંયા Na+ બની ગયો અને અહીંયા Cl- બની ગયો. હવે આ Na+ અને Cl- છે બંને ઓપોઝિટલી ચાર્જ છે, બંને એકબીજાથી વિરુદ્ધ વિદ્યુતભાર ધરાવે છે, એટલે બંને વચ્ચે આકર્ષણ થશે, એટ્રેક્શન, અને બંને આ રીતે જોડાયેલી સ્થિતિમાં રહેશે. એ રીતે NaCl નું ફોર્મેશન થાય છે. બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં આયોનિક બોન્ડ બને છે. દાખલા તરીકે લિથિયમ ફ્લોરાઇડ, લિથિયમ ક્લોરાઇડ, લિથિયમ બ્રોમાઇડ, સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ફ્લોરાઇડ, સોડિયમ ઓક્સાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઇડ, ઝિંક ઓક્સાઇડ, અને આવા બીજા ઘણા બધા એક્ઝામ્પલ છે જેમાં આ રીતે ઇલેક્ટ્રોનની એક્સચેન્જથી આયોનિક બોન્ડ બને છે. ટૂંકમાં આયોનિક બોન્ડ મતલબ શું? કે બોન્ડ બિટવીન મેટલ એન્ડ નોન મેટલ. બીજી વસ્તુ કે એક્સચેન્જ ઓફ ઇલેક્ટ્રોન્સ. ત્રીજી વસ્તુ મેટલ લોસીસ ઇલેક્ટ્રોન્સ એન્ડ નોન મેટલ ગેઇન ઇલેક્ટ્રોન્સ. અને ચોથી વસ્તુ કે
મેટલ છે અને નોન મેટલ છે એ બંને નોબલ ગેસ જેવું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન પ્રાપ્ત કરી અને પોતે બોન્ડેડ ફોર્મમાં રહે છે. થેન્ક યુ.